ओम श्री विष्णु देवताय नमः। ओम गरुड़जी भगवान नमः। હવે પંચવક્ત્ર પૂજન તથા શિવાર્ચન વિધિ સાંભળો। સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, હવે હું પંચમુખ શિવજીની પૂજાનું વર્ણન કરીશ, જે સાધકને ભોગ અને મુક્તિ પ્રદાન કરે છે। સાધકે સર્વપ્રથમ નીચેના મંત્રથી તે દેવનું આહ્વાન કરવું જોઈએ। ઓમ ભૂર્વિશ્વણવે આદિભૂતાય સર્વાધારાય મૂર્તયે સ્વાહા। ફરીથી ઓમ હામ સધોજાતાય નમઃ કહીને સધોજાત મતલબ શિવજીનું આહ્વાન કરવું। અને આ સધોજાતની 8 કળાઓ કહેવાય છે। તેમનું નામ સિદ્ધિ, રિદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, મેઘા, ક્રાંતિ, સ્વધા અને સ્થિતિ છે। સધોજાતની પૂજા કર્યા પછી ઓમ સિદ્ધેય નમઃ વગેરે મંત્રોથી તે બધી 8 કળાઓની પૂજા કરવી અને ત્યાર પછી ઓમ હિમ વામદેવાય નમઃ આ મંત્રથી શિવજીની પૂજા કરવી। વામદેવની 13 કળાઓ છે, જેમાં રજા, રક્ષા, રતિ, પાલ્યા, કાંતિ, તૃષ્ણા, મતિ, ક્રિયા, કામા, બુદ્ધિ, રાત્રિ, ત્રાસની તથા મોહિની કળા છે। આ કળાઓ સિવાય મનોન્મની, અઘોરા, મોહા, ક્ષુધા, નિંદ્રા, મૃત્યુ, માયા તથા ભયંકરા નામની 8 કળાઓ અઘોરકી એટલે કે ભીષણતા વિનાની છે। ઉપરની બધી કળાઓનું પૂજા કર્યા પછી ઓમ તત્પુરુષાય નમઃ આ મંત્રથી તત્પુરુષ દેવની પૂજા કરવી। તેમની નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ અને સપૂર્ણા આ 5 કળાઓ છે। આ કળાઓની પૂજા કરીને સાધકે ઓમ હૌમ ઈશાનાય નમઃ આ મંત્રથી ઈશાન દેવની પૂજા કરવી। ત્યાર પછી ઈશાન દેવની નિસ્વલા, નિરંજના, શશિની, અંગના, મરીચી અને જ્વાલિની નામની જે 6 કળાઓ છે તેમની પૂજા કરીને પૂજા સમાપ્ત કરવી। સૂતજીએ ફરીથી કહ્યું કે હે ઋષિઓ, હવે હું શિવજીની અર્ચનાનું વર્ણન કરીશ, જે ભોગ અને મુક્તિ આપનારી છે। બિંદુઓથી કોઈ પાત્રમાં 12 આંગળના માપની ભગવાન શિવની મૂર્તિ બનાવવી। તેમાં શાંત, સર્વગત અને નિરાકારનું ચિંતન કરવું જોઈએ। બિંદુઓથી બનાવેલી મૂર્તિમાં ઉપરના ભાગમાં 5 બિંદુ મૂકવા જોઈએ। જે શિવજીનું મુખ છે તે નાના આકારનું હોવું જોઈએ અને નીચેના ભાગમાં મૂર્તિ પ્રમાણે બિંદુઓ મૂકીને મોટા મોટા અંગ બનાવવા જોઈએ। મૂર્તિના નીચેના ભાગમાં 6થું બિંદુ વિસર્ગની સાથે હોવું જોઈએ, જે અસ્ત્ર છે। આની સાથે હરોમ લખવું જોઈએ। આ મહામંત્ર છે અને સઘળા અર્થો પ્રદાન કરનાર છે। સાધકે મૂર્તિના ઉપરના ભાગથી લઈને ચરણ સુધી પોતાના બંને હાથોથી સ્પર્શ કરવો અને મહામુદ્રા પ્રદર્શિત કરવી। પછી બધા અંગોમાં ન્યાસ, કરન્યાસ વગેરે કરવા। ત્યાર પછી તે અસ્ત્ર મંત્ર ઓમ ફટનું ઉચ્ચારણ કરતા રહીને જમણી હથેળીથી સ્પર્શ કરીને શુદ્ધ કરવું। પછી કનિષ્ઠિકા આંગળીથી લઈને મહામંત્રથી જ તર્જની સુધી ન્યાસ કરવો। હવે હું હૃદય કમળની કર્ણિકામાં પૂજાની વિધિ કહીશ। તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય આદિની અર્ચના કરવી। સર્વપ્રથમ આહ્વાહન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન અર્પિત કરીને અન્ય વિવિધ માનસ ઉપચારો કરીને તદાકાર થઈ જવું। પછી અગ્નિમાં આહુતિ આપવાની વિધિ હું કહી રહ્યો છું। સાધકે પૂજા સ્થાન પર અગ્નિ પ્રજ્વલિત કરવા માટે ઓમ ફટ અસ્ત્ર મંત્રથી એક કુંડ બનાવવો જોઈએ અને ત્યાર પછી ઓમ હું આ કવચ મંત્રથી તે કુંડ પર સિંચન કરીને મનથી તેમાં શક્તિનો વિન્યાસ કરવો અને ત્યાર પછી સાધકે હૃદય અથવા શક્તિકુંડમાં જ્ઞાનરૂપી તેજ તથા અગ્નિ સ્થાપિત કરવો। ત્યારબાદ અગ્નિના નિષ્કૃતિ સંસ્કાર સિવાયના ગર્ભાધાન વગેરે બધા સંસ્કાર કરવાનું વિધાન આપવામાં આવ્યું છે। નિષ્કૃતિ કે મોક્ષ સંસ્કાર આહુતિ આપ્યા પછી કરવામાં આવે છે, તેથી આહુતિ પહેલાં તે સંસ્કારનો નિષેધ છે। બધા સંસ્કારો બાદ સાધકે તે પ્રજ્વલિત અગ્નિમાં સઘળા આંગિક દેવોની સાથે માનસિક રૂપે શિવજીને આહુતિ આપવી જોઈએ। ત્યાર પછી કમળાંકિત ગર્ભવાળા તે સ્થાપનમાં નીલકંઠ શિવજીનું પૂજન કરવું જોઈએ। આ સ્થાપનના અગ્નિકોણમાં અર્ધચંદ્રાકાર કલ્યાણકારી એક અગ્નિકુંડ બનાવવો જોઈએ। ત્યાર પછી અગ્નિ દેવતાના અસ્ત્રોથી યુક્ત હૃદયાદિમાં ન્યાસ કરવાનું વિધાન છે। પછી સ્થાપનની
અંતર્ગત બનાવેલા કમળની કર્ણિકા સદાશિવની તથા દિશાઓમાં અસ્ત્રની પૂજા કરવી. હવે શ્રેષ્ઠ પંચતત્વોમાં સ્થિત પૃથ્વી, જળ વગેરે તત્વોની દીક્ષા જણાવવામાં આવે છે. આ બંને શાંતિઓ માટે અલગ અલગ 100 આહુતિઓ 5 વાર આપવી જોઈએ. ત્યાર પછી સાધકે પૂર્ણાહુતિ કરીને પ્રસન્ન ચિત્તે ત્રિશૂળધારી ભગવાન શિવજીનું ધ્યાન ધરવું જોઈએ. ત્યારબાદ પ્રાયશ્ચિત શુદ્ધિ માટે 8 આહુતિ આપવી. આ આહુતિ અસ્ત્ર બીજ મંત્ર હોમ ફટ મંત્રથી આપવાનું વિધાન છે. આ પ્રમાણે સંસ્કારથી શુદ્ધ થયેલો તે સાધક નિઃસંદેહ શિવ સ્વરૂપ થઈ જાય છે. શિવની વિશેષ પૂજામાં સાધકે પ્રથમ ઓમ હામ આત્મતત્વાય સ્વાહા, ઓમ હિમ વિદ્યાતત્વાય સ્વાહા તથા ઓમ હોમ શિવ તત્વાય સ્વાહા આવું ઉચ્ચારણ કરીને આચમન કરવું અને પછી તેણે માનસિક રૂપે કર્ણેન્દ્રિયોનો સ્પર્શ કરવો જોઈએ. ત્યાર પછી ભસ્મધારણ અને તર્પણ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. ઓમ હામ પ્રપિતામહેભ્ય સ્વધા, ઓમ હામ માતામહેભ્ય સ્વધા અને ઓમ હામ નમઃ સર્વમાતૃભ્ય સ્વધા આ મંત્રોથી તર્પણ કરવું. આ જ પ્રમાણે પિતા, પિતામહ, પ્રમાતામહ તથા વૃદ્ધ પ્રમાતામહ વગેરેનું પણ તર્પણ કરવું અને પછી પ્રાણાયામ કરવો જોઈએ. તે પછી આચમન તથા માર્જન કરીને સાધકે શિવજીના ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ હામ તન્મહેશાય વિદ્મહે વાગ્વી શુદ્ધાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. અર્થાત પ્રણવયુક્ત હામ બીજ શક્તિ સંપન્ન તે મહેશ્વરનું અમે બધા ચિંતન કરીએ છીએ. વાણીની પવિત્રતા માટે તેમનું અમે ધ્યાન ધરીએ છીએ. તે રુદ્ર અમને બધાને સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે. શિવ ગાયત્રી મંત્રના જપ પછી સૂર્યોપસ્થાન કરીને સૂર્ય મંત્રોથી સૂર્યરૂપ શિવજીની પૂજા કરવી જોઈએ અને તે મંત્રોનું સ્વરૂપ આ પ્રમાણે છે: ઓમ હામ હિમ હુમ હેમ હૌમ હ શિવ સૂર્યાય નમઃ. ઓમ હમ ખખોલ્કાય સૂર્યમૂર્તયે નમઃ. ઓમ હ્રામ હ્રીમ સહ સૂર્યાય નમઃ. આ પૂજા પછી ક્રમશ નામના આદિ અને અંતમાં ઓમ નમઃ બોલીને દંડી તથા પિંગલ વગેરે ભૂતનાયકોનું સ્મરણ કરવું અને ત્યાર પછી અગ્નિ વગેરે કોણોમાં ઓમ વિમલાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ વગેરે મંત્રોથી વિમલા અને ઈશાનાદિ શક્તિઓની સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઉપાસકને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ શક્તિઓની પૂજા માટે અલગ અલગ બીજ મંત્રો આપેલા છે, જેમ કે ઓમ રામ પદ્માય નમઃ, રીમ દીપ્તાય નમઃ, રોમ સૂક્ષ્માય નમઃ, રેમ જયાય નમઃ, રેમ ભદ્રાય નમઃ, રો વિભૂત્યે નમઃ, રામ વિમલાય નમઃ, રમ અમોધિકાય નમઃ, રમ વિદ્યુત્યાય નમઃ, રમ સર્વતોમુખ્યે નમઃ. આ પછી શિવ સ્વરૂપ સૂર્ય પ્રતિમાને સૂર્યાસન અર્પણ કરીને હ્રામ હ્રૂમ હ્રીમ સહ આ મંત્રથી ભગવાન સૂર્યની અર્ચના કરવી અને પછી નીચેના મંત્રોથી ન્યાસ કરવો: ઓમ આમ રદર્કાય નમઃ, ઓમ ભૂર્ભુર્વ સ્વઃ શીર્ષે સ્વાહા, ઓમ ભૂર્ભુર્વ સ્વઃ શિખાય વોષટ, ઓમ હ્રમ જ્વાલિન્યે નમઃ, ઓમ હુમ કવચાય હુમ, ઓમ હુમ અસ્ત્રાય ફટ, ઓમ હ્રમ ફટ રાજ્ઞય નમઃ, ઓમ હ્રમ ફટ દીક્ષિતાય નમઃ. સાધકે અંગન્યાસ પછી નીચેના મંત્રોથી સૂર્યાદિ બધા નવગ્રહોની માનસિક પૂજા કરવી જોઈએ: ઓમ સહ સૂર્યાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃ, ઓમ મમ મંગલાય નમઃ, ઓમ બુમ બુધાય નમઃ, ઓમ બ્રુમ બૃહસ્પતये નમઃ, ઓમ ભમ ભાર્ગવાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ રમ રાહવે નમઃ, ઓમ કમ કેતવે નમઃ, ઓમ તેજસ્વંડાય નમઃ. આ પ્રમાણે સૂર્યદેવ વગેરેની પૂજા કરીને સાધકે આચમન કરવું અને ત્યાર પછી કનિષ્ઠિકા વગેરે આંગળીઓમાં કરન્યાસ તથા ફરી નીચેના મંત્રોથી અંગન્યાસ કરવો: ઓમ હામ હૃદયાય નમઃ, ઓમ હિમ શીર્ષે સ્વાહા, ઓમ હોમ શિખાય વોષટ, ઓમ હેમ કવચાય હુમ, ઓમ હોમ નેત્રત્રયાય વોષટ, ઓમ હહ અસ્ત્રાય ફટ. ત્યાર પછી ભૂત શુદ્ધિ કરવી અને ફરી ન્યાસ કરવો. અર્ધસ્થાપન કરીને તે જ જળથી પોતાના શરીરનું પ્રોક્ષણ કરવું અને પછી સાધકે શિવ સહિત નંદી વગેરેની પૂજા કરવી: ઓમ હોમ શિવાય નમઃ. આ મંત્રથી કમળમાં સ્થિત શિવજીની પૂજા કરીને નંદી, મહાકાલ, ગંગા, યમુના,
સરસ્વતી, શ્રી વત્સ, વાસ્તુદેવતા, બ્રહ્મા, ગણપતિ તથા ગુરુની પૂજા કરવી. ત્યાર પછી સાધકે પદ્મની મધ્યમાં શક્તિ અને અનંત દેવની પૂજા કરીને પૂર્વ દિશામાં ધર્મ અને દક્ષિણમાં જ્ઞાન, પશ્ચિમમાં વૈરાગ્ય, ઉત્તરમાં ઐશ્વર્ય, અગ્નિકોણમાં અધર્મ, નૈઋત્યમાં અજ્ઞાન, વાયવ્યમાં અવૈરાગ્ય, ઈશાનમાં અનૈશ્વર્ય, પદ્મની કર્ણિકામાં વામા અને જ્યેષ્ઠા, ત્યાર પછી પૂર્વ વગેરે દિશાઓમાં રૌદ્રી, કાલી, શિવા તથા અસિતા વગેરે શક્તિઓની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી સાધકે શિવજીની આગળ આવેલી પીઠની મધ્યમાં ઓમ હૌમ કલવિકરિણે નમઃ, ઓમ હૌમ બલવિકરિણે નમઃ, ઓમ હૌમ બલપ્રમથિન્યે નમઃ, ઓમ સર્વભૂતદમન્યે નમઃ, ઓમ મનોન્મન્યે નમઃ આ મંત્રોથી કલવિકરણીની અને બલવિકરણી વગેરે શક્તિઓની પૂજા કરવી જોઈએ. સાધકે ભગવાન શિવને માટે આસન આપી અને મહામૂર્તિની સ્થાપના કરવી. ત્યાર પછી મૂર્તિમાં શિવજીને ઉદ્દેશીને આવાહન, સ્થાપન, સન્નિધાન, સન્નિરોધ, સકલીકરણ વગેરે મુદ્રાઓ કરવી અને અર્ધ, પાદ્ય, આચમન, અભ્યંગ, ઉર્ધર્તન તથા સ્નાન માટે જળ સમર્પિત કરવું અને અરણી મંથન કરીને પૂજ્ય દેવને વસ્ત્ર, ગંધ, પુષ્પ, દીપ અને નૈવેદ્યમાં ચરુ અર્પણ કરવું. નૈવેદ્ય પછી આચમન કરવું. મુખ શુદ્ધિ માટે તાંબુલ, કરોદર્તન, છત્ર, ચામર, યજ્ઞોપવિત સમર્પિત કરીને પૂજિત દેવોમાં સર્વોત્કૃષ્ટતાનો ભાવ કરવો. પછી સાધકે આરાધ્ય સાથે તદાકાર થઈને તેમનો જપ કરી અને સાદર સ્તુતિ પ્રાર્થના કરવા. આ જ હૃદયાદિક ન્યાસ વગેરે સહિત કરવામાં આવેલી પૂજાને સડગમ પૂજા કહે છે. આ પ્રમાણે શિવ પૂજન પૂર્ણ કરીને સાધકે અગ્નિકોણ વગેરે ચારે ખૂણાઓ, મધ્યભાગ તથા પૂર્વાદિ દિશાઓમાં અગ્નિ વગેરે દિગ્વી દેવતાઓ તથા ઇન્દ્રાદિ દિક્પાલોની પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી તે દેવોની મધ્યસ્થિત ચંડેશ્વરની પૂજા કરીને તેમને નિર્માલ્ય સમર્પિત કરવું. ત્યાર પછી નીચેની સ્તુતિથી ક્ષમા યાચના કરીને તેમનું વિસર્જન કરવું. ગુહ્યાતિ ગુહ્ય ગોપ્તા ત્વમ ગૃહાણાસ્મત્કૃતમ જપમ સિદ્ધિર્ભવતુ મે દેવ તત્પ્રસાદાત ત્વયી સ્થિતિ યત્કિંજિત ક્રિયતે કર્મ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે શિવપદસ્થસ્ય રુદ્રક્ષપય શંકર શિવો દાતા શિવો ભોક્તા શિવ સર્વમિદં જગત શિવો જયતિ સર્વત્ર શિવ સોહમેવ ચ યત્કૃતં યત કરિષ્યામિ તત સર્વ સુકૃતં તવ ત્વં ત્રાતા વિશ્વનેતા ચ ન્યાન્યો નાથો અસ્તિ મે શિવ. હે પ્રભુ, આપ ગુહ્યાતિ ગુહ્ય તત્વોના સંરક્ષક છો. આપ મારા કરેલા જપનો સ્વીકાર કરો. હે દેવ, મને સિદ્ધિ પ્રાપ્ત થાય. આપની કૃપાથી આપનામાં મારી સતત નિષ્ઠા રહે. હે રુદ્ર, હે ભગવાન શંકર, મારા દ્વારા હંમેશા પાપ પુણ્યરૂપી જે કર્મ કરવામાં આવે છે તેને આપ નષ્ટ કરી દો. હું આપના આ કલ્યાણપ્રદ ચરણોમાં પડ્યો છું. હે શિવ, આપ પોતાના ભક્તોને સર્વસ્વ આપનારા છો. આપ જ ભોગતા છો. હે શિવ, દ્રશ્યમાન સંપૂર્ણ જગત રૂપે પણ આપ જ છો. હે શંકર, આપનો જય હો. સર્વત્ર જ્યારે શિવ જ છો તો હું પણ તે જ છું. જે કાંઈ મેં કર્યું છે અને ભવિષ્યમાં જે કાંઈ કરીશ તે બધું આપના દ્વારા કરાયેલું છે. આપ રક્ષક છો. આપ વિશ્વનાયક છો. હે શિવ, આપના સિવાય મારો કોઈ માલિક નથી. ભગવાન વિષ્ણુએ શિવજીને કહ્યું કે હે રુદ્ર, હવે હું શિવ પૂજાની બીજી વિધિ કહી રહ્યો છું. આ વિધિ અનુસાર ગણેશ, સરસ્વતી, નંદી, મહાકાલ, ગંગા, યમુના, અસ્ત્ર તથા વાસ્તુપતિદેવની પૂજા સ્થાપનાના દ્વાર પર કરવી જોઈએ અને સાધકે પૂર્વ વગેરે દિશાઓમાં ઇન્દ્રાદિ બધા દિગ્પાલોની પૂજા કરવી અને ત્યાર પછી કારણભૂત સમસ્ત તત્વોની પૂજા કરવી. તે તત્વોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચમહાભૂત છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ તથા શબ્દ આ તેમની 5 માત્રાઓ છે. તન્માત્રાઓ છે. વાક્ય, પાણી, પાદ, પાયુ તથા ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિયો અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, જીહવા તથા દ્રહાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ સિવાય મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ અંતઃકરણ
ચતુષ્ટય છે, આમના ઉપર પુરુષ સ્થિત છે. આ પુરુષને જ શિવ કહેવામાં આવે છે. આ તત્વોની સાથે રાગ, બુદ્ધિ, વિદ્યા, કળા, કાળ, નિયતિ, માયા, શુદ્ધ વિદ્યા, ઈશ્વર અને સદાશિવ જે બધાના મૂળ છે તેમની પણ પૂજા થવી જોઈએ. આ બધા તત્વોમાં જે શિવ અને શક્તિ અર્થાત પુરુષ અને પ્રકૃતિનું તત્વ અનુસ્યુત જોડાયેલું છે તેને જાણીને જ્ઞાની સાધક જીવનમુક્ત થઈને શિવરૂપ થઈ જાય છે. આ તત્વોમાં જે શિવ તત્વ છે તે જ વિષ્ણુ છે, તે જ બ્રહ્મા છે અને તે જ બ્રહ્મ તત્વ છે. ભગવાન સદાશિવનું મંગલમય ધ્યાન સ્વરૂપ આ પ્રમાણે છે. તે દેવ પદ્માસન પર બિરાજમાન છે. તેમનો વર્ણ શુક્લ છે. સદા 16 વર્ષની કિશોર અવસ્થામાં સ્થિત રહે છે. તેમના 5 મુખ છે, તેમના 10 હાથ છે અને તે દરેક હાથમાં જમણી બાજુ અભય મુદ્રા, પ્રસાદ મુદ્રા, શક્તિ, શૂળ તથા ખડવાંગ તથા ડાબી બાજુ સર્પ, અક્ષમાત્રા, ડમરું, નીલકમળ તથા શ્રેષ્ઠ બીજ પૂરક હોય છે. ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા નામની 3 શક્તિઓ તેમના 3 નેત્ર છે. આવા તે દેવ હંમેશા કલ્યાણ ભાવનામાં સ્થિત રહે છે, માટે તેમને સદાશિવ કયા છે. આવા મૂર્તિમંત દેવનું ચિંતન કરનાર સાધકને કદી કાળનો ભય રહેતો નથી અને આ પ્રમાણે શિવોપાસના કરનાર સાધકનું ન તો અકાળે મૃત્યુ થાય છે કે ન ઠંડી તથા ગરમી વગેરે કારણોથી તેનું મૃત્યુ થાય છે. અધ્યાય 21 અને 23માં આજે આટલું જ. આગળ 24મા અધ્યાયમાં ભગવતી ત્રિપુરા તથા ગણેશ વગેરે દેવતાઓની પૂર્ણ પૂજા વિધિ સાંભળશો. ત્યાં સુધી આપ સર્વેને જય જય શ્રી કૃષ્ણ. ઓમ મહાકાળી માતાય નમઃ.